પંજાબ પોલીસે શંભુ અને ખનૌરી બોર્ડર પર 300 થી વધુ ખેડૂતોની અટકાયત કરી ડેરા અને તંબુઓ હટાવ્યા। બુધવારે મોડી રાત્રે પંજાબ પોલીસે શંભુ અને ખનૌરી બોર્ડર પર મોટા પાયે અભિયાન ચલાવ્યું, જેમાં 300 થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી અને તેમના કામચલાઉ ડેરા અને તંબુઓ હટાવવામાં આવ્યા। એમએસપીની કાનૂની બાંહેધરી માટે છેલ્લા વર્ષથી ચાલી રહેલા આ આંદોલનને બંધ કરવામાં આવ્યું। અધિકારીઓના જણાવ્યા મુજબ વ્યાપાર વાણિજ્ય માટે મુખ્ય માર્ગો ખોલવા જરૂરી હતા। આ કાર્યવાહી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ। ખેડૂતોના નેતાઓ સરવનસિંહ પંઢેર અને જગજીતસિંહ દલ્લેવાલ સહિતના નેતાઓની મોહાલીમાં અટકાયત કરવામાં આવી હતી। પોલીસે શંભુ અને ખનૌરી બોર્ડર પર ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં 3000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। પંજાબના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે, કારણ કે સરહદ બ્લોકને કારણે રાજ્યની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું હતું। તેમણે જણાવ્યું કે બંને હાઈવે પંજાબની લાઇફલાઇન છે અને તેમના બંધ થવાને કારણે ઉદ્યોગ અને ધંધાને ઘણું નુકસાન થયું છે। તેઓએ ખેડૂતોને દિલ્હી જઈને વિરોધ કરવાની સલાહ આપી છે। કોઈ તાજેતરના સમાચાર સૂત્રોમાં આ ઘટનાની વિશેષ માહિતી ઉપલબ્ધ નથી। આથી વધુ માહિતી માટે સ્થાનિક સમાચાર માધ્યમો અથવા સત્તાવાર જાહેરાતોનું પાલન કરવું સૂચિત છે।